હેલો એવરીવન, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આવ્યો કે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં જ છું. તો જુઓ, અમારો અહીંયા વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ ને બધાને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ. જુઓ, સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અહીંયામાં દીદી જો મસ્તના અત્યારે તો ચાલે છે નોરતા, તેના પૂજા કરે છે બેઠા બેઠા ચામુંડામાંની. અમારે તો ચામુંડામાં પૂજાય છે કુળદેવી. તો તમારે કયા માતાજી પૂજાય છે તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને અમારા ફૂલ વ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. વાહ, બે નાસ્તો કરે છે સવારમાં. એ બે રોટલી વધારે ખાજે હો. હું આમ હાલે હાલે નહીં. જો અહીંયા અમારા ભાભીએ કપડાની શરૂઆત કરી દીધી છે. અરે ખાધો જો મેલા ન રહી જાય દાદા નથી. તો ચાલો હું પણ કામ કરી નાખું, તમે પણ કપડા ધોઈ નાખો. કાયમ જાતો હોઉં ને એટલે ક્યાં રીગામાં મંદિરે મેં જાતો શંકર મંદિર હોય પણ ત્યાં કોઈ લાગવું હોય પેલા સવારે મોડું મોડું ધોઈને પછી જાઓ. હે હવે ક્યારે જવાનું? આવું છે ને કાલ કે કાલ તો આજ કે આજ જવું. બે સાંભળ્યું છે. સાંભળે જગ્યા મને સાંભળે બહુ. હવે 2 દિવસમાં જવાનું છે. મને દાદાની જગ્યા છે ને. શું કહે છે દાદા? હે શું કહે ઈ કે તું કેમ વયો ગયો કે મેં કે એક છોડીઓ આવ્યું હતું ને બે એ મને છેતરીને લઈ ગયા. હા લે લે અમે ક્યાં છેતરી લઈ ગયા. હાલો દાદા લઈ જાઓ. જો અમારી દીદી બેઠા બેઠા કે લાવો હું કપડાં સંકેલી નાખું. કે ઘણા કપડાં ધોઈ નાખ્યા છે, તમે સુકાઈ ગયા છે. કે જો હું બેઠા બેઠા અહીંયા કપડાં સંકેલે છે અને એ મસ્તનો આજનો જો કેટલો મસ્ત તડકો આવી ગયો છે. જો સુકાઈ ગયા એટલા કપડાં લઈને બેસી ગયા સંકેલવાની કે તમે મારી દો પોતા. તે જો હું અહીંયા પોતા મારું છું ને એ કે કપડાં સંકેલી નાખું. જો બસ કેટલું જો ગેસ બધું કામ પતાવીને બેસી ગયા બપોરે જમવા. જો અમારા દીદીને તો આજે ફરાળ હતું અને હું તેને આજે મને ચટાકા પટાકા કામનું છે. હું ચટાકા પટાકા ખાઈ નીચે મસ્ત ભેળ બનાવે છે. જો ગઈશ હું નીકળી ગઈ બહાર. અમારા દીદી કે મને લઈ ગયો ક્વોલિટી. તો જો હું નીકળી ગઈ બહાર ને બહુ તડકો હતો એટલે મોઢે બાંધો. જો મોઢે બાંધી પેટી લેવા જાઉં છે ને હાટું. હા જો દીદી તડકાના કેવા સાયકલ હકવતા જાય છે. મારે પડ્યું ચાલીને કેમ કે એને વેન કર્યું હતું કે કુલ્ફી લઈ દો એટલે હું જો કુલ્ફી લેવા જાઉં છું ગાઈસ. તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ. તો ગાઈસ હું મારા શેરી ગેટ પાસે દુકાને લેવા માટે ઈંડી. જો ગાઈસ એને હાટું લઈ લીધી મસ્તની ઓલી ક્વોલિટી. અને હવે જો ઘર બાજુ બહુ તડકો છે પણ પેન હતું તો કે લઈ આવી દો. જો અહીંયા બહુ જ તડકો છે ગાઈસ એટલે શું કે મોઢે બાંધવું જ પડે. તે જો હું મોઢે બાંધીને જાઉં છું ને હમણાં ઘર આવી જાય. એને જો ક્વોલિટી ખાવી હતી તો લઈ દીધી મેં. તો ગાઈઝ તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને પછી તમે પહોંચી ગયા ટેરેસ ઉપર. જો ગાઈઝ અમે ઉપર પહોંચી ગયા હતા. કેટલો મસ્ત વ્યૂઝ છે, કેટલા મસ્ત સુરતને. જો અમે ઉપર પહોંચી ગયા છીએ અગાસી ઉપર. હા અમારી દીદી કંઈક કહે છે.
શું કરવા ટેરેસ પર આવ્યા? ફોટોગ્રાફી કરવા માટે. ચલો અમે આવી ગયા છે ટેરેસ ઉપર ફોટોગ્રાફી કરવા માટે ગાઈસ. મસ્ત આવે છે. ચલો અમે આવી ગયા છીએ ફોટોગ્રાફી. કેટલો મસ્ત વીસ છે. જો ગાઈસ અમારી ફોટોગ્રાફી થઈ ગઈ છે હવે. ચલો ભાભી ત્યાં ઊભા ઊભા કંઈક જોવે છે. શું જોવો છો? હા શાકભાજી જોઉં છું છે ને શાકભાજી આવી કે નહીં એમ. કેટલા મસ્ત પપૈયા છે કે હા બધું સુકાઈ ગયું અત્યારે તડકાનું. એને બિચારાને તડકો ન લાગે? કલાક તડકો લાગે છે તો એને તો તડકો લાગે જ તે ને. તો પછી તડકો લાગે જ નહીં. તો હવે પછી તો અમે નીકળી ગયા પાણીપુરી ખાવા માટે. જો મેં તો પાણીપુરી ખાઈ લીધી ને એને તો ખાવાની હતી. જો બતાવી હતી કાલે પાણીપુરી ખાવી છે કે ના એને મારે નથી ખાવાની. કે મારે ગોલા ખાવા છે. હાલ આપણે બે ગોલા ખાવી તો જઈ ગોલાનો ઓર્ડર આપ્યો. એની ફરમાઈશ કેવા ગયા છે. મને હું કામ મસ્ત બનાવી દીધા ગોલા ને જો મમ્મી કે મારે સરિયાલો ખાવાનું મેં લીધો ડીશ વાળો તો જો બે ગોલા ખાવી છે. પહોંચી ગયા છે મમ્મીના ઘરે ને બધાને બેસાડી દીધા જમવાનું છે. બાલી દીદી હાય કરે છે. જો મારી દીદી તો હાય કરે છે. જો ચાલો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા અમે કમ્પ્લીટ કરીએ છીએ. તો આજનો વ્લોગ અમારો અહીંયા સુધીનો હતો. તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો.